સાદુ નથી ખવાઈ ગયું. ના ના એવું લાવો દે. હાલો અહીં બી આવો ને. ત્યાં બી આવો. આજનો પાવન અને પવિત્ર દિવસ અષાઢ સુદ પૂનમ, જેને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કે છે. અષાઢ સુદ પૂનમ અને એમાંય વાર ગુરુવાર, આવા યોગ કોક સમયે જ મળે છે. સાધ્યમ ને સોમવાર, આજે ગુરુ પૂર્ણિમા નો જે મહોત્સવ આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં ગુરુદ્વારા છે ત્યાં આજે સંતો દર્શન કરવા જતા હોય છે. ગુરુનો મહિમા અગમ અને અપાર, આ જીભથી એનું વર્ણન ન થાય. કારણ કે ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમંદર કી સહી કરું, પણ ગુરુ ગુણ લીખ્યો નથી. આ ધરતી રહી એવડો કાગળ લઉં અને ધરતી ઉપર જેટલા ઝાડવા છે, વૃક્ષ છે, એની કલમ બનાવું અને દરિયાની સહી બનાવું અને બોળી બોળીને સદગુરુનો મહિમા લખવા બેહું ને તો દરિયાની સહી ફૂટી રહી, પણ સદગુરુનો મહિમા લખાય એવો નથી. કારણ કે 1000 શેષનાગ ભેગા થાય અને 1000 સરસ્વતી ભેગી થાય અને કદાચ લખવા બેસે ને તોય ન લખે. તોય ન લખે. આટલો ગુરુનો મહિમા, પણ જેને આ મહિમા જાણ્યો છે એટલું નહીં, પણ આ મહિમાને પછી માણ્યો છે. જાણવું અને માણવું, જીવનની અંદર જ્યારે સદગુરુના શબ્દ ઉતરે છે ને ત્યારે જ પ્રકાશ પડે છે. અને એ પ્રકાશ સદગુરુની કરુણાનો છે. સદગુરુ મહારાજ પાસે કરુણા દ્રષ્ટિ છે, એટલે સદગુરુને કરુણાવાન કીધા છે. એ જ્યારે કરુણાની દ્રષ્ટિ કોઈ પણ જીવ ઉપર કરે એટલે એ જીવનો ઉદ્ધાર થાય. સદગુરુની દ્રષ્ટિમાં અમાપ શક્તિ છે. એકવાર તમે તમારા ગુરુના દર્શન કરો ને બાપ, કરેલા કર્મ નાશી જાય. કારણ કે 12 વર્ષ તમે જે તપ કર્યું હોય અને એ તપનું જે ફળ મળે ને એ ફળ સંત દર્શન કરવાથી મળે છે. વિચાર તો કરો, આબુના પહાડ ઉપર જીવણસિંહ નામના રાઠોડ જ્યારે તપ કરીને નીચે ઉતર્યા 12 વર્ષે, અને 12 વર્ષે જ્યારે નીચે ઉતર્યા અને માર્ગમાં હાલ્યા જતા એમાં એક સંત હામાં મળ્યા અને જીવણસિંહને પૂછ્યું, હે જીવણ, ક્યાં ગયો હતો? તાકે હું તપ કરવા ગયો હતો. કેટલા વર્ષ તપ કર્યું? કે 12 વર્ષ. એ કે 12 અને 12 24 વર્ષ તપ કરીશ ને તોય તને મુક્તિ નહીં મળે. નહીં મળે મુક્તિ. એટલે સંતના ચરણમાં જીવણસિંહ પડી ગયા, લાંબા થઈ અને હાથ જોડીને પ્રાર્થના કરી, તો બાપુ હવે મને મુક્તિનો માર્ગ દેખાડો. હે જીવણ, આ જગતની અંદર કોઈ પણ જીવને જો મુક્તિ મેળવી હોય તો સદગુરુ સિવાય જગતમાં ગમે ત્યાં જાય, ગમે તે કરે, મુક્તિ નહીં મળે.
કારણ કે સદગુરુને મુક્તિના દાતા કીધા છે. મુક્તિના દાતા છે, મોક્ષના દાતા છે, જે અભયનું દાન કરે છે. જીવને જે ભયમાં જીવતો હતો એમાંથી છોડાવી અને નિર્ભય નામ સમજાવે છે. નિર્ભય નામની સદગુરુ પ્રાપ્તિ કરાવે છે અને સદગુરુ જુક્તિથી એ જીવની મુક્તિ કરાવે છે. એટલે મુક્તિના દાતા કીધા છે. અને એ સદગુરુ જીવનસિંહ પગમાં પડી અને હાથ જોડીને કીધું, બાપુ તો હવે મને મુક્તિનો માર્ગ દેખાડે ને એવા સંત દેખાડો. તો સંત કોને કહેવા? સંતને ઓળખવાય કેવી રીતે? કારણ કે પહેરવેશ બધાએ હલકો જ પહેર્યો હોય છે. આમાં સંત કોણ છે કેમ ખબર પડે? ચામડાની આંખથી સંતનો ઓળખાય. આ દ્રષ્ટિથી સંત કોઈ દી ન ઓળખાય. પરબની જગ્યામાં સંત દેવીદાસ બાપુના આંગણામાં જેથી 18 વર્ષની અમરમાં પર જુવાની અને તેથી એનો આણું વળી અને સાસરે જાતિથી પરબની જગ્યાએ બળદને પાણી પાવા છોડ્યા છે. બળદને બાજુમાં બાંધ્યા છે. બળદને ઘાસ નાખ્યું છે અને અમરમાં જગ્યામાં દર્શન કરવા જાય. એ જગ્યામાં જ્યારે દર્શન કરવા ગયા અને દેવીદાસ બાપુ રક્ત પિત્યાની સેવા કરતા, એક ડોશીમાની સેવા કરતા. આ દ્રશ્ય જ્યારે અમરમાએ જોયું અને અમરમાને વેરાગ લાગ્યો. આહા, અત્યારે મારી પર જુવાની છે, અત્યારે મારી કાયા સુંદર અને રૂપાળી છે, કદાચ આ કાયાને પણ રોગ થાય તો મારી હાલત પણ આ ડોશી જેવી થાય ને. પછી મારી નજીક કોઈ આવે. આહા, આ વેરાગે એને ભીતરની આંખ બંધ પડી હતી, ખુલી ગઈ. આંખ ખુલી ગઈ અને જોયું કે હાચું તો હાથ છે. પછી દેવીદાસ બાપુને કીધું, બાપુ હવે મારે અહીં રોકાઈ જવું છે. હવે અહીંયા મારું પિયર ને હાલ હોય મારું અહીંયા. હવે મારે અહીંથી નથી જવું બાપુ, હવે મને ના ન પાડતા. અને જ્યારે અમરમાનો ભાવ, એની લાગણી, એનો પ્રેમ જોઈ અને દેવીદાસ બાપુએ મસ્તક ઉપર હાથ મૂક્યો અને શક્તિપાત થયું. શું? મહાપુરુષના આ પંજામાં કઈક તાકાત છે. એ શક્તિપાત થયો અને અમરમાં દેહનું ભાન ભૂલી ગઈ. ગગનમાં પરમાત્મા અરે વિહાર મંડી કરવા. આમ જ્યાં દેવીદાસ બાપુએ નજર કરીને તો કંડારેલી મૂર્તિ હોય ને એમ અમર ઊભી છે. એના શરીરમાં નૂરની એકાકાર પરમાત્મા અરે તાર લાગી ગયો. ગગનમાં પરમાત્મા અરે વિહાર મંડી કરવા. અને ગુરુ મહારાજે વિચાર કર્યો કે આને લાઈ ભાનમાં લાવું. અને પાછો મસ્તક ઉપર હાથ મૂક્યો અને ભાનમાં આવી ગુરુને પગે લાગી અને કીધું, બાપુ હવે મને સેવા બતાવો. શું સેવા કરું? બેટા, જે તારાથી થાય આ જગ્યામાં સેવા કરી છે ને. નહીં બાપુ, આ મને જોડી આપશો? હું ગામડામાં જઈ અને જોડી ફેરવી, ટુકડો લાવી આ બધાને હું જમાડીશ. એ સેવા મને આપો. અને તેથી સંત દેવીદાસ બાપુએ એટલું કીધું હતું, અમર આ જગતના માથા વેણ સાંભળ્યા છે? આ તો સતની જોડી છે બાપ. મહાપુરુષે ભજનમાં પણ લખ્યું છે, સતની જોડી મારા શિરે ધરી મેં અલખિયા પીર પરગના. હે, આ તો સતની જોડી. કાંઈ વાતું નહીં બાપુ, માથા વેણ સાંભળ્યા નથી, પણ આપની કરુણા, આપની દ્રષ્ટિ મારી ઉપર હશે તો હું સાંભળ્યું છે. એવી જ્યારે સેવા કરે, એમ કરતા કરતા સેવામાંથી ટાઈમ મળે અને પછી દેવીદાસ બાપુ સામે બેહી અને અમરમાં પ્રશ્ન પૂછે, બાપુ સંતને ઓળખવા કેવી રીતે ઓળખવા? કોઈ એની નિશાની કરી?
કે દાઢી જટા ડોકમાં 2-3 કલરની માળાઓ હોય અને સંત કહેવાય એવી કોઈ નિશાની ખરી? ત્યારે દેવીદાસ બાપુ અમરમાને કહે છે, અમાર સંતને ઓળખવા હોય તો ભીતરની આંખ ખોલે ને, ઈ આંખથી સંત દેખાય. આ આંખથી સંત નો દેખાય તો આ આંખથી સંત નો દેખાય તો ઈશ્વર કેમ દેખાય બાપ? ઈશ્વરને નિરખવા માટે, ઈશ્વરને ઓળખવા માટે સદગુરુ કહેશે પહેલા તું તને ઓળખી લે. તું તને ઓળખી લે એટલે ઈશ્વરની ઓળખાણ આપોઆપ થઈ જશે. એ ખાલી કોઈ પણ ગામનું બોર્ડ જો પકડાઈ જાય ને તો ગામ જડી જાય. ગામ જડી જાય, ભલે ગમે એટલું દૂર હોય પણ ગામનું નામ પકડાવવું પડે. એમ જ્યારે તું તને ઓળખી લે એટલે આપોઆપ ઈશ્વર ઓળખાઈ જાય છે. ત્યારે એ સદગુરુ જીવન સાહેબ ને પ્રશ્ન કરે છે કે હે બાપુ, હવે મારે મુક્તિનો માર્ગ દેખાડે એવા સંત મને બતાવો. ત્યારે કીધું કે ગાલવ સ્થાન રાજસ્થાનમાં છે, ત્યાં જાઓ. ત્યાં દેવ મોરારી નામના સંત છે સાહેબ, રામાનંદ ધારાના સંત. એ દેવ મોરારીના ચરણમાં ગયા અને લાકડી પડે એમ પગમાં પડી અને કીધું બાપુ, ત્યાં તો અમે બેઠા છે, 2 હાથ જોડ્યા છે અને દેવ મોરારીએ જ્યાં જીવન સિંહ ઉપર નજર કરી અને કરુણા દ્રષ્ટિ કરી અને પાત્રને પારખી લીધો. સંત દ્રષ્ટિમાં આટલી તાકાત છે તમારી ઉપર નજર કરે ને કે આ પાત્ર છે અને મારે ખેંચી લેવું છે, તો જેમ લોહી સમો લોટું નજીક જાય એટલે ખેંચી લે. સદગુરુમાં તાકાત એ છે કે આ જીવને મારે ખેંચી લેવો એટલે એના તરફ ખેંચી લે છે. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ વધુ છે એમાં, એટલે ઓલા લોખંડને ખેંચી લે છે, એમાં જીવને સદગુરુ ખેંચી લે અને કરુણા દ્રષ્ટિ જ્યાં કરી જીવનસિંહ વિચાર કર્યો કે ઓહો, 12 વર્ષ જે મેં તપ કર્યો એનું ફળ જે મને મળ્યું એ આ સંત દર્શન કરવાથી મળ્યું. એટલો અનુભવ થઈ ગયો. અને ખરેખર સંત દ્રષ્ટિ કરે ને ત્યાં પાત્રને પારખી લેશે, આમાં પીરસાય કે ન પીરસાય. આ પહેલા 12 મહિના 2 વર્ષ આટા હોય ને આવું ખવડાવતા. એક 12 વર્ષનો બાળક જંગલમાં ગાયો અને ભેંસો ચારતો હોય અને બપોરનો સમય હોય અને એક રૂખડિયા સંત જીદી જંગલમાં રખડતા નીકળે અને આ 12 વર્ષના બાળકને એટલું કે બેટા મને ભૂખ લાગી છે, તારી પાસે ખાવાનું કાંઈ છે કે? હા બાપુ ઉભા રહ્યો ઘડીક, હું આ દોઈ આવું, મારા ખોઈમાં રોટલો છે. ત્યારે એ સંત એટલું બોલ્યા કે સાધુને સ્વાદની નથી પડી, અને સ્વાદની પડી હોય ને એને સાધુ ન કહેવાય. અમારે તો સાધુને પેટમાં ખાડો પડે એટલે ગુરુઓ પડે, લાય તારો રોટલો ખાઈ અને પાણી પી અને આ ખાડાને ભરી દો. એ રોટલો ખોઈમાંથી કાઢી અને રૂખડિયા સંતને આપ્યો. સંત રોટલો ખાય અને પાણી પીધું અને પછી 12 વર્ષના બાળકને એટલું કીધું, બેટા આ અંતરિયાળ આ જંગલમાં તે મને અનાજ ખવડાવ્યું છે, આજ હું તારી ઉપર પ્રસન્ન છું, માંગી આપું. બોલો, જગતના માણસો એમ કે ને કે મને આ આપી દો ને, એક બંગલો ને, એક ગાડી ને, એક ઘોડી. ભાગી વિના મંગાય નહીં. હે બેટા માંગી લે, તારી ઉપર પ્રસન્ન છું. અને તેની 12 વર્ષના બાળકે એટલું માંગ્યું હતું, બાપુ માંગવાનું કથા હોય તો તમે મારા ગુરુ થાઓ, મારે બીજું કાંઈ જોતું નથી. અરે તમે મારા ગુરુ થાઓ. અને તેદી રોકડિયા સંત એટલું બોલ્યા હતા, બેટા હું તારો ગુરુ નહીં થયો. શું કીધું? કેમ બાપુ? હું તારો ગુરુ નહીં થઈ શકું. પણ કેમ ના પાડો છો? કે મારા ગુરુનો આદેશ નથી. ગુરુના આદેશ વિના બીજાને કંઠી બાંધવીને એ નરકનો અધિકારી થાય છે.
જો સદગુરુ મહારાજ તમારી ઉપર રીઝ્યા હોય ને સાદર અર્પણ કર્યો હોય ને તો જ બીજાને કંઠી બાંધજો, નહીં તો તમારે નરકમાં જવું પડશે. ગુરુનો આદેશ નથી એટલે બેટા મારેથી કંઠી બંધાય નહીં, તો બાપુ હવે મારે ક્યાં જવું, ક્યાં કંઠી બંધાવવું, ક્યાં મુક્તિનો માર્ગ ભાળવો? બેટા એક કામ કર, અહીંથી જુનાગઢ જા, ત્યાં વાઘનાથ બાપુ મારા ગુરુ છે, એના ચરણે વિયોદા ઈ તને કંઠી બાંધશે. અને બાળકોને કીધું કે ગાયું લઈને ઘીરે વિયા જઈયો, હું અહીંથી જુનાગઢ જાઉં છું. અને 12 વર્ષનો બાળક એ જુનાગઢ જાય ત્યાં તો અહીંયા આશ્રમમાં બરોબર પુણ્યમ હતી અને સંત મેળો હતો, માનો મેરામણ ઉમટ્યું હતું, હરિયરનો હાથ પડે છે, હરિયરની આકલ પડે, પણ બાળકને કોઈ કતું નથી તેની રહી. આનાથી રહેવાનું નહીં. સમય વીતી ગયો, 2 વાગ્યાનો સમય થયો, કોઈએ ખાવાનું ન કીધું અને અગ્નિ મંડી લાગવા, ભૂખ એટલી બધી લાગી. પછી જે સંતોએ ખાધું હતું ને પેલા પતરામાં, એ પતરાળા ફેંક્યા હતા ને, ત્યાં જઈ મળ્યો સાંટવા. હો ધ્યાન આપજો શબ્દ ઉપર. સંતો જે જમ્યા હતા એ પતરાળા જે ફેંકી દીધા હતા, ત્યાં એક પતરાળામાં 2-5 ચોખાના દાણા તો સોટ્યા હશે ને, હે? અને એ લબરકા મારી એવા લબરકા માર્યા અને પાણી જલો થઈ ગયો. એ મહાપુરુષના પુસ્તકોમાં ક્યારેક જીભનો લબરકો મારજો, ખબર પડે કે એ સંતોના હેઠા પતરાળા છે. મહાપુરુષની જે પુસ્તકો છે ને એ હેઠા પતરાળા છે બાપ, એમાં ક્યારેક જીભનો લબરકો કરજો. પણ આ તો ન વાંચવાની, નવલકથાઓ આખો દી વાંચે અને દિવસ પસાર કરે છે. રામાયણ વાંચો, ગીતા વાંચો, મહાભારત વાંચો, ભાગવત વાંચો. મહાપુરુષોએ માર્ગ બતાવ્યો છે. આ વાંચશે તો તમને આગળ જવાનો માર્ગ જડશે, પણ એમાં જીભ લઈ અને આ પતરાળા સાંટવા નથી. પછી બધા જમી રહ્યા, બધું કાર્ય પૂરું થયું અને પછી ગુરુ મહારાજ આમ નજર કરી તા સામે 12 વર્ષનો બાળક બેઠો તો હાથ કર્યો, અહીંયા નજર પડ્યો. હો માં ગયો, આમે બેઠો, આમ જ્યાં ગુરુએ નજર કરીને તા પાત્રને પારખી લીધું. પતરું હોનાનું છે પણ પાત્ર નથી. પતરું હોનાનું છે પણ પાત્ર નથી. હવે આને હોનીની દુકાને મોકલું, પાત્ર બને અને પછી આવે, પછી વસ્તુ લેવું. વાઘનાથ બાપુએ આ 12 વર્ષના બાળકને કીધું કે આ જુનાગઢમાં જેટલા સંતો છે ને એની 12 વર્ષ સેવા કર અને પછી 12 વર્ષે આવજે, પછી હું તને જ્ઞાન આપીશ. હવે આજ તૈયાર કર્યા અને કાલ ગાડી કરવી સમજાય? પછી હોકારે કે હુઈ જાય, મેળા ઉપર જઈને હુઈ જાય, પવન ભારે આવે છે પણ પોતાની હાથે જાગ્યો હોય. એ 12 વર્ષ એ કે ગુરુ મહારાજ આજ્ઞા કરો એટલી જ વાર અને નીકળી ગયો. જુનાગઢમાં જેટલા સંતો હતા 12 વર્ષ સેવા કરી. વિચાર તો કરો, 12 વર્ષ સેવા કરી અને 12 વર્ષે પાછો આવ્યો અને ગુરુએ નજર કરીને તક બાસ લ્યો, હવે ક્ષેત્ર સફળ થઈ ગયું, આવ ખેતર સોકો થઈ ગયું. હવે એક આંટીકું ખેતરમાં નથી, હવે બીજ વવાય. હવે કજાડ ખેતરમાં બીજ ન વવાય, વવાય નહીં. અને વાવી તો એમાં શું થાય બાપ? એટલે એ મહાપુરુષ પહેલા મહેનત કરે છે, ખેતરમાં આંટો મારી કે નાના બરાબર છે, સોકું ખેતર છે, હવે આમાં બીજ વાવી દો. એટલે સંતો ભજનમાં લખે, ઉઠો બેલીડા એ ઉતાવળા થઈ, હાથીને જોડો ખેતરમાં જાય. એ બેલીડા ઉઠો, ઉતાવળા થઈ, હાથીને જોડો ખેતરમાં જઈ, આ ધર્મ નિયમના જોડો બળદિયા અનુભવ રૂપી હળ લઈ. હે પછી કે તન મન નાણા દઈને બીજ લાવજો મોંઘું. હા, ખાતરી બંધ કહેવાની, ગવર્મેન્ટ નો સિક્કો લાગેલો હોય. હા, ઈ બે
આવી અને વાવો ને આપણા પડામાં તો છોડવા હારા થાય ને કપા હારો થાય. અરે હા સુટી ક્યાં અમુક બિયારણ વાવે છે વીઘા 2 વીઘાનું ઓલોટ કરે છે ને એમ કોઈ નાની એવી ઝૂંપડી વાળીને બાપુ રહેતા હોય 100 મહિના થયા હોય આવ્યા એને 100 મહિનેથી જ બાપુ વિના હોય અને ત્યાં અંજાય ન જાતા ત્યાંથી બી લેતા નહીં નગર ક્ષેત્રાય છે હો. એવા વેપારી પખાર હરદારની અંદર મામા સાહેબની જગ્યામાં બેઠા છે. બાપ અહીંયા છે ને અહીંયા બિયારણ લીજો અને તમને એમ કે ને કે મારી પાસે નથી તો મને ફોન કરજો, હું લાગુથી તમને બિયારણ અપાવીશ. હું ફોન કરી દઈશ મહારાજ, એ મારો માણસ છે, એ મારો જીવ છે, એને આપી દો ઉધાર, પૈસા માંગતા નહીં. એટલે મહારાજ કે તો આપી દઉં. હે એવા વ્યક્તિ હોય તો ઉધાર અપાય ને. વિચાર તો કરો. એ 12 વર્ષનો જે બાળક હતો એમાં પછી બીજ વાયું નિજ નામનું. કયું બીજ વાયું? નિજ નામનું. ગુરુ મારા સતની વેલાડીએ આવા તત પણ લાગ્યા એ પધારો ગુરુ મારા સતની વેલાડીએ એ નિજ વર્તીના સિદ્ધના ગાને મારા વિશ્વાસ દાણી કરણી નાતને કેરા કર્યો તેના શીશ જો પાણી પધારો ગુરુજી સતની વેલાડીએ નિજ વર્તીના બીજ લાવવાના. નિજ વર્તી ક્યારે થાય? જ્યારે વિશ્વની અંદર જ્યાં તમે નજર કરો ને ત્યાં તમને પરમાત્મા દેખાય ને ત્યારે માનવાનું હવે આપણી વર્તી નિજ બનીશું. કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ જાડો નહીં, કોઈ પાતળો નહીં, કોઈ વરણવાળો નહીં. આ તો બધું આ વરણ ઈશીમાં આવે શરીરમાં. શરીર અને શરીરમાં રહેવા વાળો ક્ષેત્ર અને ક્ષેત્રક્ષ. શરીર એક ક્ષેત્ર છે અને ક્ષેત્રક્ષ જે શરીરની અંદર રહેવા વાળો. હવે આ શરીરની અંદર જે રહે છે એનું જ્ઞાન સદગુરુએ આપ્યું છે ને આપણે. હા. કારણ કે આત્મા છે એ નિર્વિકારી છે, તમારો દેહ વિકારી છે. આત્મા છે એ અવિનાશી છે, તમારો દેહ વિનાશી છે. તમારો આત્મા છે એ નિરાકાર છે, તમારો દેહ આકાર વાળો છે. આવી રીતે જુદું પાડી અને સદગુરુએ કીધું કે જો આ તારું સ્વરૂપ, આ તારું સ્વરૂપ આવું છે. નકર નિજ સ્વરૂપ નક્કી થયું, આ નક્કી નથી થતું એટલે આ છૂટતું નથી. જે છોડવાનું છે એ છૂટતું નથી અને જે પકડવાનું છે એ પકડાતું નથી. એક વાર પકડ કરો, એક વાર ગુરુએ નિશાન બતાવ્યું, એ નિશાને ઉભા રહી જાઓ, સ્થિર થઈ જાઓ. આ ગુરુના વચનમાં થઈ ગયા સ્થિર, એ બની ગયા પીર. ગુરુના વચનમાં સ્થિર થઈ ગયા, એ બની ગયા પીર. એટલે સવારામાં કીધું કે નાના નિશાન શીખ્યો નિરાધાર, ખુશામતે નહીં ઉતરો પાર,
આ પર પીડા ખડગની ધાર નના નિશાન સૂક્યો તો નિરાધાર જે ગુરુ મહારાજે આપણને નિજ નામનું નિશાન બતાવ્યું છે એ નિશાને તમારી સુરતા અહોનિશ રહેવી પડે. આ સુરતા જોઈ નિશાન સૂકી ગઈ પછી કોઈ નહીં છોડાવે હો. બ્રહ્માનો ગુનો કર્યો હોય, વિષ્ણુનો કર્યો હોય, શિવનો ગુનો કર્યો હોય ને તો ગુરુ શરણે જાવ એટલે છોડાવી મૂકશે. પણ ગુરુ શરણેથી જ્યાં ગયા એટલે વિશ્વમાં કોઈ પણ દેવ તમને નહીં છોડાવી, કોઈ પણ દુનિયાના દેવ નહીં છોડાવી શકે. એટલે સદગુરુના ચરણ જે એ નિશાને તમારી સુરતા અહોનિશ રાખે. અને એ જ જ્યારે સુરતા અહોનિશ ત્યાં રહે છે ને ત્યારે જ ઉગાવો થાય છે, ત્યારે વાણી લખાય છે. પાદરી વાણી ન લખાય. હમણાં ગાંધી બાપા એક વાણી બોલ્યા હતા, દિલ દરિયામાં ડૂબકી દેના. આ બે રૂપી દરિયાની અંદર સંતો કે ડૂબકી મારવાની છે. અને આમાં જ્યારે ડૂબકી મારો તો આની અંદર મોતી પડ્યા છે, માણેક શોકમાં છે. માણેક શોકમાં બેલું માણું ભરી શકાય તો ભર્યું. તમે ભજન હવાયા કરજો. એ વારે વારે આવા શરાબ નહીં મળે, તમે ભજન હવાયા કરજો. એ તમે ભજન હવાયા કરજો. આ રામ નામનું એ જહાજ લઈને પાર ઉતરજો. એ તમે ભજન હવાયા કરજો. સદગુરુ મહારાજે જે આપણને નિજ નામ આપ્યું છે ને, હે એનું નાવમાં બેસી અને અમે પાર ઉતારી ગયો. વારે વારે આવો અવસર નહીં મળે, માટે ભજન હવાયા કરજો. ભજન કરવું જ પડશે, એમાં નહીં બસ હાલતા ચાલતા બેહતા ઉઠતા સુતા કે સમરણ તો જગમાં બોલે છે. જ્યાં લગી આત્મા છે હનુમાન ત્યાં સુધી હરી હરી તો કે માટે એક વાણી મારે બોલ્યું છે માઇક લાવો. માપે માપે આવજો ભાઈ. હાલો પાણી પીઓ. સંજયભાઈ પી લો, પી લો સાબી દઈ દો. જેને કોઈ આવાજ જ નહીં આવે. એક જ માઇક પડે બધા ત્રણ ગોળીઓ આવે. અવાજ આવે છે અને કોઈ બગડતા નથી. વર્ષો પહેલા લીધા બસ પેટીનો ટેકો મળે ને તો હું ગાય આગળ ગાય. હા મારો ના દયા કરી હો ગુરુ. આ સંત સટકો લાગ્યા વિના
અને કેમ રીજે કીર્તા અહીંયા ઈવાળની તો ભમરી બને ઓ મનુષ્યને કેટલી વાર ત્યાંથી નથી બનતી ભલા પણ થયો છે. મોટી ગોળી આ સંત સટકો લાગ્યા નહીં આવે એ કેમ રીજે કીર્તા અહીંયા ઈવાળની જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર મરી જાય બેટરી લો થઈ ગઈ. હા એવું છે. બેટરી લો થઈ ગઈ. આમાં બે હતા. એ આજે તો વર્તાણી આજે તો વર્તાણી આનંદની લીલા એ મારી બેની રે બેની મને તાર સદા ગુરુ મળી જા આજે તો વર્તાણી આનંદની લીલા એ મારી બેની રે બેની મને તાર સદગુરુ મળી જા મળી જા એ દીદી લપિતર ઉજાર વિભાણ સાહેબ કે છે મને કર્મણ સાહેબ મળ્યા ને આ ભીતરની અંદર પ્રકાશ કરી દીધો બાપ. એ દીદી લપિતર ઉજાર વિભાણ અને મેં તો શોભા સગળી ભાળી આ શૂન્ય મંડળમાં મારો ગુરુ બેઠો કઈ સુન આ શૂન્ય મંડળમાં મારો નાથ બેઠો એ દીદી કુટીમાં એ કુટીમાં લાગી ગયો મને તાળી એ મારી દેવી રે તેની મને ગીતાર સદગુરુ મળી જા આજે તો વર્તાણી આનંદની લીલા એ મારી બેની રે તેની મને ગીતાર સદગુરુ મળી જા મળી જા એ જી 52 બજારું અને 84 સોટા એ જી 52 બજારું ને 84 સોટા અને મેલ કંચન ના કીધા આય દરજ રૂખે મારા ગુરુ બેઠા હવે હદર જરૂર કીધો.
તો કર દોડી આસન પીતા મારી બેની રે બેની માને દીપાર સદગુરુ મળ્યા એ જ ઘડીના ઘડિયાળા વાગે અને સતરીસ રાગ ને સિંગી આ તેજ તખત પર મારા ગુરુ બેઠા એ પછી ઝાલર જીડી જીડી વાગે મારી બેની રે બેની મને અને ગુણ તખત પર ગાય આ લખીરામ ને ગુરુ કરમણ મળ્યા આ સંજય ને ગુરુ ભગવાન મળ્યા એ ગુરુએ મને પાયો રે આ ભજન લખીરામ સાહેબે ક્યારે ગાયું? લખીરામ સાહેબ રહ્યા ને એ પોતે નાટક ભજવતા, ગામો ગામ નાટક ભજવવા માટે જતા હતા. એમાં માર્ગમાં હાલ્યા જાય છે અને કરમણ સાહેબનો ભેટો. લખીરામને પૂછ્યું, ભાઈ તું કોણ છો? તું કોણ છો? લખીરામ કે બાપુ હું તો નાયક છું, નાટક ભજવવા હામા ગામમાં જાઉં છું. ત્યારે કરમણ સાહેબ કે તું નાયક છો ને એમ હું પણ નાયક જ છું. તોય નાટક ભજવાસ એમ હું પણ નાટક ભજવું છું. તારું નાટક આ જગતના શોખમાં છે, મારું નાટક બંધ ઓરડામાં છે. તારું નાટક 3.5 કલાકનું છે, મારું નાટક પણ 3.5 કલાકનું છે. એક કામ કર, આ જાહેરાત કરી દે, તારું નાટક બંધ રાખ અને મારું નાટક જોઈ લે, જોવા જેવું. અને જાહેરાત કરી દીધી ગામમાં, આવતીકાલે નાટક ભજવવામાં આવશે. અને કરમણ સાહેબની હારી હારી નીકળ્યા અને રાતે એમ કહેવાય છે નિદાન ધર્મની ગાદી ગોઠવી. 3.5 કલાક પૂરા થયા પરમાત્માની ઓળખાણ કરાવી અને લખીરામને તાળે લાગી ગઈ, ત્રિકોટીમાં તાળે લાગી ગઈ. હે આજે તો વર્તાણી આનંદની લીલા બેની મને ભીતર સદગુરુ મળ્યા. ક્યાં મળ્યા? ભીતર. ભીતર બહાર નહીં, ભીતર. બેની ભીતર. બે વ્યક્તિ હોય ને એની ભીતર એટલે બેની વચ્ચે થાય, એટલે એના મધ્યમાં કહેવાય. મધ્યમ કહેવાય. અને મધ્યમની સંતોએ વાત કરીને કૃષ્ણ પરમાત્માને જ્યારે રથ આંકતા અર્જુનને પૂછ્યું તું રથ ક્યાં લઈ જાવ? મધ્યમાં લઈ મધ્યમમાં લઈ જાવ. અરે હે
કોઈ જોઈ લો બંકનાળની બજારમાં સુરતા નિશાને ચડી, સુરતા નિશાને ચડી પછી મધ્ય મહેલમાં જઈને પડી. તો ન્યાય મધ્યમ શબ્દ આવ્યો. હે? એટલે મધ્યમ એટલે બેની વચ્ચે એને મધ્યમ કહેવાય. બેની મને સદગુરુ મળ્યા પણ બેની ભીતર. અને આ સદગુરુ છે એ આ દ્રષ્ટિથી દેખાય નહીં, એટલે ગુરુ દિવ્ય દ્રષ્ટિ આપે છે. એનાથી દેખાય ઈ કે તું જ્યાંથી નજર કર ને ત્યાંથી આકાશની શરૂઆત થાય. અહીંથી શરૂઆત થાય આકાશની. સળંગ સૂત્ર છે. આકાશ. માટીનો ઘડો બનાવો ત્યારે અંદર જે ભાગ રહ્યો એ ક્યાંયથી લાવ્યા કે આવી ગયો? આવી ગયો હતો જ એમાં જ હતો. અને જ્યારે એ ઘાટ તૂટી જાય એટલે પછી અંદરનું આ જે ખાલી જગ્યા રહી આમ આમ કે ન્યા ન્યા રહે. ન્યાન્યાન રહ્યો. હે? ન્યાન્યાન રહ્યો. ન્યા પાકું. કાસો ગુમ જળમાં ધર્યો, બાર ભીતર પાણી ફૂટ્યો, ગુમ જળ જળમાં ભળ્યું, આ ગત ઓક વિરલે બને. તાજો ઘડો માટીનો હોય અને પાણીમાં બોળ્યો એટલે અંદર જે પાણી હતું અને ફરતું પાણી એમાં માટીનો તાજો ઘડો હતો એટલે માટી ઓગળી ગઈ, પાણીમાં વહી ગઈ. અંદરનું પાણી ક્યાંય ગયું? એટલે પાણીમાં મળવામાં ચાર દોરવા આવ્યું નહીં. કાંઈ જેવું કામ પાણી જેવું પાણી. બારસ તારે. આ વાત છે. હવે નહીં, કાંઈ જેવું કામ નહીં. 12 વાગે તો તૈયારી કરો, પછી શાંતિથી બેસીએ. યુટ્યુબ બંધ.